આપનો પરિચય? હું ડૉક્ટર વિપુલ આર દુમાતા, તાલુકા હેલ્થ ઓફિસર ઉના. આજરોજ જણાવવા માગું છું કે અત્રે સોંદરડી ગામમાં એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બાળકનું ભાવનગર સરટી હોસ્પિટલથી જાણ થયેલ છે. જે અહીંયા અત્રે પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે તારીખ 17/7/2026ના રોજ એને તાવ આવ્યો હતો અને નજીકમાં ટીમ્બી ગામ ખાતે આરોગ્યમ કરીને હોસ્પિટલ છે, BHMS ડૉક્ટર છે અને એ ડૉક્ટરને ત્યાંથી દવા લીધી હતી અને ડૉક્ટરે એમ કીધું કે મટી જશે એમ કરીને એને દવા આપી હતી. તે એક દિવસે દવા પીવડાવડાવી છતાં એને તાવ ઉતર્યો ન હતો. એટલે કરીને બીજા દિવસે એ મહુવા ખાતે હોસ્પિટલમાં ગયા હતા 18મી તારીખે અને મહુવા ખાતે કોઈક બાળરોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા એમને એવું જાણવા મળ્યું હતું કે ભાઈ આ ગંભીર પ્રકારનો તાવ હોય એવું લાગે છે મને, જેથી કરીને એને વધારે સારવારની જરૂર છે અને એના માટે તમે એને ભાવનગર મોટી સરકારી હોસ્પિટલ કે મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જાઓ તો વધારે સારું રહેશે. એટલે 18 તારીખના રોજ એ લોકો પછી સાંજે ભાવનગર સરટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ભાવનગર સરટી હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવ્યો હતો. 19 તારીખ સુધી એ દાખલ રહ્યો હતો. વેન્ટિલેટર ઉપર હતું બાળક અને 20 તારીખે અનફોર્ચ્યુનેટલી બાળક સર્વાઈવ નથી કરી શક્યું અને ડેથ થયું છે એવું સમાચાર મળ્યા છે. અને ભાવનગર ખાતેથી એને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ તરીકે જાહેર કર્યો હતો અને તેથી કરીને એના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને ગાંધીનગર JBRC ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કરીને ગાંધીનગરથી ટૂંક સમયમાં શંકાસ્પદ કેસ છે કે જે ચાંદીપુરાનો હતો કે નહીં તેની પણ જાણ થઈ જશે. પણ ત્યાં સુધી અત્યારે શંકાસ્પદ કેસના કારણે આજરોજ અત્રે સોંદરડી ગામમાં અમારી 8 આરોગ્યની ટીમ આવેલી છે. એ 8 આરોગ્યની ટીમ આખા ગામમાં સર્વે કરીશું અમે અને આવા કોઈ કાચા ઘરના મકાન, કારણ કે ચાંદીપુરા વાયરસ છે સેન્ડ ફ્લાયથી થાય છે અને એ સેન્ડ ફ્લાય ખૂબ જ નાની હોય છે અને આપણે દેખાવમાં બહુ મચ્છર જેવી હોય છે, બ્રાઉનિશ યલો ટાઈપની હોય છે. અને ખાસ કરીને કાચા મકાનો અને જે લીપણ વગરના મકાન છે અથવા તો જે સિમેન્ટ નથી, પ્લાસ્ટર નથી, તેની તિરાડોમાં રહેતી હોય છે આ માખીઓ અને ત્યાં આગળ ઉપદ્રવ કરતી હોય છે અને ત્યાંથી પછી રાત્રે કોઈપણ પ્રકારે એ બ્લડ મિલ એટલે કે માણસોને કરડે છે અને ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકોમાં ખૂબ જ ઘાતક છે. એ માખીને આજે સર્વે કરીશું અને IRS કરીને જે ઇન્ટર રેસિડ્યુઅલ સ્પ્રે, એ સ્પ્રેઇંગની કામગીરી અમારી ટીમ આવે છે. 5 ટીમ આવશે કે જે લગભગ અહીંયા ગાડીના 100 જેટલા ઘર છે, 100 થી 150, એ દરેક ઘરમાં સ્પ્રેની કામગીરી અમે લોકો કરાવવાના છે કે જેથી કરીને જો આવી માખી હોય તો એ માખીનો મરી જાય અને ભવિષ્યમાં આ માખી કદાચ બીજા કોઈ રોગ મચાવી ન શકે. પણ મારી એક તમને વિનંતી છે અને લોકોને એક સલાહ છે કે તમે સાવચેત રહો, સલામત રહો, આના વિશે જાણો અને જાગૃત બનો. અને જો પણ તમને તાવ આવે છે તો નજીકમાં જેમ તેમ દવા લેવી નથી. કોઈક સારા ડૉક્ટર પાસેથી અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી અથવા નજીકના આશાબહેનો MPWને જાણ કરીને અથવા મોટી હોસ્પિટલમાં જાણ કરીને ત્યાંથી સાવચેતીના રૂપે દવા લેવી જરૂરી છે. કારણ કે આવા અત્યારના સંજોગમાં જોવા જોઈએ તો ગંભીર પ્રકારના રોગમાં છે. અને સેન્ડ ફ્લાયની વાત કરું, ચાંદીપુરા વાયરસ, તો એ એટલો ઘાતક છે કે 48 કલાકમાં જો ના ડાયગ્નોઝ થાય તો બાળકનું મૃત્યુ થવાની શક્યતા વધારે છે.